તમારા બધાનું સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલ નર્સિંગ એજ્યુકેશનમાં. મારું નામ પટેલ પ્રિન્સ જીતેન્દ્ર કુમાર છે. હું આ નર્સિંગ એજ્યુકેશનની અંદર થિયરિકલ નોલેજ આપીશ અને અમારા મુકુલભાઈ મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ એક્ઝિક્યુટિવ તરીકેનું પાટણ જિલ્લામાં અને બનાસકાંઠા જિલ્લામાં સારું એવું નામ છે. આ ભાઈ તમને થિયરિકલ નોલેજ આપશે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય શ્રી રામ. આજે અમે તમને શીખવાડીશું બેડ મેકિંગ. સૌપ્રથમ એમાં સિમ્પલ બેડનું શીખવાડીશું. તો એમાં છે આ ફ્લો શીટ, એના ઉપર મેકિંગ શીટ છે, એના ઉપર આવશે ફ્લો શીટ. પિલોઝ અહીંયા સાઈડમાં મૂકવાના. એની ઉપર આવશે મેકિંગ ગ્લોવ્સ. મેકિંગ ગ્લોવ્સનો યુઝ શું? આ મૂકવાનું કારણ શું? તો કે પેશન્ટને કોઈ ઇન્જરી કે એવું કંઈ થયેલું હોય તો એ પેશન્ટનું બ્લડિંગ છે, બેડશીટ ના બગડે અને લોંગ ટર્મ માટે પેશન્ટ ઇન્ડોર રહેવાનું એના માટે બ્લેન્કેટ આવશે. હવે ઉપર આવશે બ્લેન્કેટ કે પેશન્ટને જ્યારે કોઈ બી પ્રોસેસરની અંદર કે કોઈ બી ઠંડ લગતી હોય ત્યારે ઓઢવા માટે કામ આવતું હોય છે. ઓકે, ડન. હવે પ્રેશર 90 સેલ્સિયસ 60 સેલ્સિયસ ઉપર કે કોઈ પેશન્ટનું બ્રીથિંગ, કોઈ પેશન્ટનું કોઈ ઓર્થોપેડિક પેશન્ટ છે, કોઈ હાર્ટ ઇન્જરી વાળું પેશન્ટ છે, તો આપણે કરીશું અને ફક્ત ને ફક્ત 45 ડિગ્રી ઉપર આપણે સેલ્સિયસ ઉપર કરીશું. તો આ થઈ ગયું આપણું 45 ડિગ્રી ઉપર, બરોબર છે. પછી કોઈ પેશન્ટ બ્રીથિંગ સાથે આવેલું છે કે નોર્મલી બ્રીથિંગ એનું COPD પેશન્ટ છે, બ્રીથિંગ પ્રોબ્લેમ છે, તો એ પેશન્ટને આપણે 60 સેલ્સિયસ ઉપર રાખીશું. આપણે એનું હેડઅપ આપીશું 60 સેલ્સિયસ ઉપર. આ થયું એનું 60 સેલ્સિયસ ઉપર, બરોબર. પછી કોઈ પેશન્ટ હાર્ટ એટેક સાથે આવેલું છે, કાર્ડિયાક એરેસ્ટ આવેલો છે, કોઈ પેશન્ટને શ્વાસ લેવામાં બહુ બધી તકલીફ પડે છે, ફેફસાની અંદર બ્રીથિંગ કફની પ્રોબ્લેમ છે, કોઈ પેશન્ટને શ્વાસમાં બહુ બધી COPD થઈ ગયું છે, તો એ પેશન્ટને કાર્ડિયાક એરેસ્ટ વાળા પેશન્ટને આપણે 90 સેલ્સિયસ ઉપર રાખીશું એનું હેડઅપ. આ થઈ ગયું આપણું 90 સેલ્સિયસ, જેથી કરીને પેશન્ટનું ફ્લુઇડ ઓવરલોડ ના થઈ જાય અને મેન્ટેનન્સ સારું રહે અને પેશન્ટનું બ્રીથિંગ સારું ઝડપી થાય અને પેશન્ટ ઝડપી રિકવર થાય, એ માટે આપણે એને 90 સેલ્સિયસ ઉપર રાખીશું હેડઅપ. આપણે હવે આ જે સમજાયું આજે આપણે પ્રેક્ટિકલ રીતે એ સિમ્પલ બેડનું નોલેજ આપ્યું. આની અંદર તમને કોઈ ક્વેરી રહેતી હોય, કોઈ ક્વેશ્ચન રહેતો હોય, સિમ્પલ બેડ કઈ રીતે મેનેજ કરવું, કોઈ પેશન્ટ છે હા છે, તો આના માટે તમે અમને કોમેન્ટ્સ કરીને જણાવી શકો છો કે કોઈ બી પ્રોબ્લેમ છે, કોઈ ક્વેરી છે. અને ભવિષ્યની અંદર આવા ને આવા આગળ વિડીયો જોવા માટે, નર્સિંગ લાયક કોઈ બી રિલેટેડ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ફોલો કરો. ઓલ ટાઈમ અમે તમને આવા જ વિડીયો બતાવતા રહીશું. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.